આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી ફિલ્મ વિશે જે માત્ર એક ડોક્યુમેન્ટરી નથી, પરંતુ ભારતીય સિનેમાના સૌથી મોટા સિનેમેટિક સપનામાંથી એકની અંદરની સફર છે. ચલે ચલો ધ લ્યુએન્સ ઓફ ફિલ્મ. सुनो गाँव वालों, ऐलान सुनो। भगत महाराज पुरन सिंह का इस साल जितना गेहूं बाजरा चावल लगान पड़ता है उसका 2 गुना लगान वसूला जाएगा. આ ફિલ્મ આપણને બતાવે છે કે લગાન જેવી મહાકાવ્ય ફિલ્મ બનાવવા કેટલી મુશ્કેલ, જોખમી અને પગલાપંથી ભરેલી પ્રક્રિયા હતી. જ્યારે આજે આપણે લગાનને ઓસ્કર વિનિંગ તરીકે યાદ કરીએ છીએ, ત્યારે કદાચ આપણે વિચારતા પણ નથી કે આ ફિલ્મ પાછળ કેટલા સંઘર્ષ અને કેટલા ઇમોશનલ બ્રેકડાઉન્સ છુપાયેલા હતા. ડોક્યુમેન્ટરીની શરૂઆત જ એ વાતથી થાય છે કે આશુતોષ ગોવારેકર જ્યારે આ સ્ક્રિપ્ટ લઈને પ્રોડ્યુસર પાસે જતા હતા, ત્યારે લગભગ દરેક વ્યક્તિએ આ વિચારને રિજેક્ટ કર્યો. शक की नज़र से मुझे देखते हुए पूछा, क्या ये वही कहानी तो नहीं है जो क्रिकेट और अंग्रेज और उनका युद्ध? और मैंने कहा हाँ ये वही है. तो उसने कहा नहीं, मुझे ये कहानी नहीं सुननी. કારણ કે 3 કલાકથી લાંબી પ્રોડ્યુસ ફિલ્મ જેમાં ગામડું, ક્રિકેટ અને અંગ્રેજો સામેની મેચ હોય એક ઇમ્પોસિબલ માનવામાં આવતી હતી. પરંતુ આમિર ખાન એ માત્ર એક્ટર તરીકે નહીં, પરંતુ પ્રોડ્યુસર તરીકે આ જોખમ લીધું અને ત્યાંથી શરૂઆત થાય છે એક એવી જર્ની જે ફિલ્મ બતાવે છે કે ગુજરાતના ભુજ વિસ્તારમાં સ્કોરિંગ હિટમાં આખી ટીમ મહિનાઓ સુધી રહી, જ્યાં ટેમ્પરેચર 45 ડિગ્રીથી પણ ઉપર જ હતું. પાણીની સમસ્યા હતી, ડસ્ટ સ્ટ્રોમ્સ હતા, એક્ટર ફિઝિકલી એક્ઝ્યુસ્ટ થઈ જતા હતા અને છતાં રોજ શૂટિંગ ચાલતું હતું. ડોક્યુમેન્ટરીનો સૌથી પાવરફુલ ભાગ એ છે કે અહીં ગ્લેમરસ નથી દેખાતું, અહીં ફિલ્મ મેકિંગની સૌથી રિયાલિટી. ये बादल उनसे छुपे नहीं है कि इस साल हम लगान नहीं दे पाएंगे. देखा होता ना. રીટેક્સ, ટેન્શન, બજેટ પ્રેશર, શેડ્યુલ પ્રોબ્લેમ, ફોરેનર એક્ટર સાથે કોડિંગ, પછી ક્રાઉડ સીનની મુશ્કેલીઓ અને વિલેજરના કોસ્ચ્યુમથી લઈને ડસ્ટ સ્ટ્રોમ્સ સુધી દરેક ડિટેલ પરફેક્શન સાથે ક્રિએટ કરવામાં આવતી હતી. ડોક્યુમેન્ટરી એ પણ બતાવે છે કે કેવી રીતે એક ફિલ્મ માત્ર કેમેરા અને એક્ટર્સથી નથી બનતી, પરંતુ હન્ડ્રેડ્સ ઓફ અનનોટિસ્ડ ટેકનિશિયન્સ, પછી લાઇટમેન, કોસ્ચ્યુમ આર્ટિસ્ટ, પછી જે લોકલ વર્કર્સ છે, તે બધાની મહેનતથી આ ફિલ્મ ઊભી થાય છે. ઇમોશનલ રીતે પણ ફિલ્મ ખૂબ પાવરફુલ છે, કારણ કે ઘણી વખત આખી ટીમ ફૂટલેસ, કોઈએ પ્રોજેક્ટ છોડ્યો નહીં. ચલે ચલો માત્ર બીટીએસ ફૂટેજ નથી, એ પેશન, મેડનેસ, ટીમવર્ક અને સિનેમેટિક ફેથની સ્ટોરી છે. આ ડોક્યુમેન્ટરી આપણને સમજાવે છે કે માસ્ટરપીસ એક્સિડન્ટલી નથી બનતી, એની પાછળ વર્ષોનું ડેડિકેશન, સ્લીપલેસ નાઇટ અને કમ્પ્લીટ ફોકસ હોય છે. અને કદાચ એટલા માટે લગાન આજે માત્ર ફિલ્મ નથી રહી, એ ઇન્ડિયન સિનેમાના ઇતિહાસનો ભાગ બની ગઈ છે. જ્યારે ચલે ચલો આપણને એ ઇતિહાસની અંદરની ધડકન સંભળાવે છે.